રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય સમીકરણો જ નહીં પરંતુ ખેડૂતોના પ્રશ્નો પણ કેન્દ્ર સ્થાને આવી ગયા છે। ધોરાજી પંથકના ખેડૂતો પોતાની વ્યથા ખુલીને વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે, જેના કારણે ઘર ખર્ચ સંભાળવો પણ મુશ્કેલ બન્યો છે, તો બીજી તરફ બેરોજગારીનો પ્રશ્ન પણ ગામડાઓમાં ગંભીર બની રહ્યો છે, જેના કારણે યુવાનો સાથે સાથે ખેડૂતો પણ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે। ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેડૂતને બહુ તકલીફ છે। ક્યારેક માવઠાની અસર હોય, ક્યારેક વરસાદ, કમોસમી વાતાવરણ, ખેડૂતને 3 વર્ષથી આ વરસાદ પડે પણ ખેતરની અંદર કઈ પેદાઈ નથી થતી અને મોંઘવારીનો પણ એટલો માર પડે છે। આ વખતે અત્યારે MSC ની અંદર ભાવ આવ્યા ઘઉંના, ખાલી અત્યારે બજારમાં જે ઘઉંની ખરીદી ચાલુ છે 400 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા। સરકાર MSC ભાવ દે છે પણ 20 વીઘા જમીન હોય કે 10 વીઘા જમીન હોય તો એની મર્યાદા 10 મણની છે, તો અડધો માલ જાય ને અડધો તો બજારમાં વેચવો પડે અને વેપારીને ખબર જ છે કે ખેડૂત અહીંયા અમને દેવા આવવાના માલ એટલે પૂરતો ભાવ નથી દેતા। ખેડૂતને અત્યારે બહુ તકલીફ છે। આવતી વખતે અત્યારે સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની, ગુજરાતની અંદર એની અસર ખેડૂતના મુદ્દા ઉપર અસર પડશે, કારણ કે પૂરો ભાવ નથી દેતો અને મોંઘવારી છે। અત્યારે વાડોદર તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ। શું કહેશો? ખેડૂત સરકાર ખોટા મોટા બળિંગા ફૂકી રહી છે કે અમે 2022 ની અંદર ખેડૂતની આવક બમણી કરશું, એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી। ખેડૂત અટાણે દુખી છે, ખેડૂત અટાણે માલ વેચવા લાઈનોમાં જાય, સરકાર ટેકાને ભાવે લે, એમાં થોડોક માલ લે ને થોડોક બાકી રહી જાય, ખેડૂતને પૂરું વળતર મળતું નથી। સરકાર MSP ઉપર ગેરંટી દે તો જ ખેડૂતનું ભલું થાય એમ છે। તાલુકા પંચાયતની ચૂંટણી છે, કયા મુદ્દાઓને ધ્યાને લઈને તમે મતદાન કરશો? ખેડૂતને MSP ઉપર ગેરંટી આપે, વીજળી પૂરતી આપે, આવું બધા કામ કરી દે તો ખેડૂતને કંઈક મળે। તાલુકો ધોરાજી આ તાલુકા અને રાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી। એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી